ભરૂચ લોકસભામાં ખરાખરીનો જંગ જામશે કારણ કે અત્યાર સુધી માત્ર આપ અને ભાજપ વચ્ચે ટક્કર હતી. હવે એઆઈએમઆઈએમની અને છોટુ વસાવાની પણ એન્ટ્રી થતા ભરૂચ લોકસભામાં ખરાખરીનો જંગ જામશે. જોઈએ આ અમારા અહેવાલમાં. ભરૂચ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારની એન્ટ્રી થતા રાજકારણમાં વધુ ગરમાવો જોવા મળી રહ્યો છે. કેમ કે અત્યાર સુધી ભરૂચ લોકસભા બેઠક પર ભાજપાના ઉમેદવાર મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધનના આપના ઉમેદવાર ચૈતર વસાવા બે વચ્ચે જંગ જામ્યો હતો. હવે ચૂંટણીની તારીખો નજીક આવતા છોટુભાઈ વસાવાએ પણ પોતાની નવી પાર્ટીનો ઉમેદવાર મૂકશે અને હવે એઆઈએમઆઈએમ પણ પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારવાની જાહેરાતને લઈને 4 ઉમેદવારો થયા અને બીજા પક્ષ કેટલા આવે છે તે હવે જોઈ રહ્યું છે કે સાંસદ મનસુખ વસાવાએ આવી ગમે તેટલી પાર્ટીઓ આવે પરંતુ ભાજપાની સંગઠન મજબૂત છે. મોદી સરકારનું કામ બોલે છે. અંતરિયાળ ગામોમાં પણ અમે કામ કર્યું છે ની વાતો કરીને આપ અને એઆઈએમઆઈએમ પર પ્રહાર કર્યા હતા. અને તો બીજી બાજુ આપના ઉમેદવાર ચૈતર વસાવાએ પણ ભાજપા પર પ્રહાર કરતા જણાવ્યું કે એઆઈએમઆઈએમ અમને મત તોડવાનો પ્રયાસ કરી ઉમેદવાર મૂકે છે અને ભાજપ એ પાર્ટીની સી પાર્ટી છે, પણ અમે એમની સાથે વાત કરી કહીશું કે ગઠબંધનમાં એઆઈએમઆઈએમ પણ છે અને હોઈને કોઈ હાલ કાઢીશું. મનસુખભાઈની સાથે કામ કર્યા છે. હજી એમણે સત્તાવાર જાહેરાત નથી કરી, પણ અમે એમની સાથે મંથન કરી સાથે રહેવાની કોશિશ કરીશ. વિધાનસભા આગળ હોવાથી મનસુખ વસાવાને સરસાઈ મળે તેમ નથી. અમે યુવા છે, એમનું વર્ચસ્વ હવે પાર્ટી નક્કી કરે છે અને અમે જ જીતીશું. આમ ભરૂચ લોકસભા બેઠક પર હાલ ખરાખરી જંગ જામશે એ વાત પાકી છે. અનિલ ગુરુજી સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ ફેલાવી રહ્યા છે, જે ખૂબ જ સારી બાબત છે. તો હું અવશ્ય મતદાન કરીશ. મારું નામ વસાવા હિતેનભાઈ દિલીપભાઈ છે, ગામ બોરીદ્રા, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા. જય હિન્દ. એઆઈએમઆઈએમ દ્વારા આવનારી લોકસભાની ચૂંટણીમાં ભરૂચમાં ઉમેદવાર રાખવામાં આવશે ત્યારે એ લોકો જ્યારે ગુજરાતમાં જ ચૂંટણી લડવા માંગતા હોય તો ગોધરા પંચમહાલની બેઠક છે જ્યાં મુસ્લિમ વસ્તી વધુ છે, અમદાવાદની બેઠક છે ત્યાં પણ મુસ્લિમ વસ્તી વધુ છે, તો ગઠબંધનના ઉમેદવારને ભરૂચમાં હરાવવા માટે જ કેમ એમણે આવવું પડે છે? ત્યારે અમે આવનાર દિવસમાં તમામ પ્રયાસો કરીશું એમને મનાવવા માટે. અને આજે જો વર્ષો બાદ આટલા સરસ સમીકરણો ભરૂચ લોકસભામાં બની રહ્યા છે, આદિવાસી સમાજ, મુસ્લિમ સમાજ, પટેલ સમાજ, ક્ષત્રિય સમાજ, દલિત સમાજ બધા એક મંચ પર આવી રહ્યા છે અને ચૈતરભાઈને જીતાડવા માટે, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે ભાજપ ડરી ગઈ છે. એમના કહેવા પ્રમાણે આવનાર દિવસોમાં ઘણી પાર્ટીઓ અહીંયા આવશે, ઉમેદવાર રાખશે અને મતોનું વિભાજન કરવાના પ્રયાસો થશે. પણ ભરૂચ સંસદીય ક્ષેત્રના તમામ લોકો ખૂબ સારી રીતે જાણે છે, અમારી સાથે છે અને થોડું ઘણું નુકસાન થશે પણ જીતાડવા માટે પૂરા પ્રયાસો મને કરી રહ્યા છે. ત્યારે હું ચોક્કસ જીતવાનો છું. ભાજપ ડરે છે. અપક્ષના ઉમેદવારો પણ મુસ્લિમ સમાજમાંથી ઉભા રાખશે, આદિવાસી સમાજમાંથી પણ ઉભા રાખવાના છે. છતાંય અમે અમારા પ્રયાસો કરીએ છીએ એમને મનાવવા માટે અને જીતવા માટે. ત્યારે અમને ચોક્કસ સફળતા મળશે, મને પૂરો વિશ્વાસ છે. આજ રોજ સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. આ મતદાન જાગૃતિ કાર્યક્રમની અંદર વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી. સૌપ્રથમ બોરીદ્રામાંથી પધારેલ ઘેરૈયા નાચ સાથે બાળકો અને અમે ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાન કરો નો જાગૃતિ કાર્યક્રમ કર્યો. ત્યારબાદ બાળકો, શિક્ષક પરિવાર અને વિવિધ જે ગ્રામજનો હતા એમની હાજરીની અંદર પોસ્ટર રેલી કાઢવામાં આવી અને 100% મતદાન કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા. ત્યારબાદ ફરી અને લોકશાહીનો સનેડો જે ગીત બનાવ્યું હતું તે ગીત લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તમામે મતદાન કરવા માટેનો અમારી સમક્ષ સંકલ્પ કર્યો. આ કાર્યક્રમનો અમને માનનીય અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિશાન દવે સાહેબ તેમજ મામલતદાર સાહેબનું માર્ગદર્શન મળ્યું હતું અને લોકોને પ્રોત્સાહિત કરવા માટે અને મતદાન જાગૃતિ કરવા માટે અમે કાર્યક્રમ કર્યો. એનો ખરેખર અમને ખૂબ આનંદ છે. મારું નામ મકવાણી ખાતુભાઈ, મુખ્ય શિક્ષક, પ્રાથમિક ગ્રુપ શાળા બોરીદ્રા, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા. સાચી વાત છે. હોળી પર્વના કારણે બધી જ પાર્ટીના લોકોનો પ્રચારનું માધ્યમ થોડું ધીમું હતું, પરંતુ હોળી પર્વ પૂરું થતાની સાથે જ ઘણી બધી પાર્ટીઓ લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરી રહી છે. ભરૂચ લોકસભામાં પણ આમ આદમી પાર્ટી છે, ઓઈસી પણ આવી રહી છે. ઉપરાંત બીજા પણ કેટલાક ટ્રાઇબલ નેતાઓ આગામી દિવસોની અંદર મેદાનમાં ઉતરવાના છે.
પણ ભારતીય જનતા પાર્ટી એક નેશનલ લેવલની પાર્ટી છે. અમે નેશનલના મુદ્દાને લઈને ચૂંટણી લડી રહ્યા છીએ. રાજ્ય સરકાર અને ભારત સરકાર મોદીની ગેરંટીવાળી સરકારના અમે કામો કર્યા છે અને જન જન સુધી એવા કામો પહોંચાડ્યા છે અને લોકોની પાસે લાભાર્થી સંપર્ક દ્વારા પણ લોકોને પાર્ટીનો જે સંદેશો જે છે, દેશને એક સમૃદ્ધ ભારત મોદી સાહેબ બનાવવા માંગે છે, મજબૂત ભારત બનાવવા માંગે છે, આત્મનિર્ભર ભારત બનાવવા માંગે છે. આ વાત લઈને અમે મતદારો પાસે જઈએ છીએ અને મતદારોને સમજાવીને ભાજપને મત માંગી રહ્યા છે. ભાજપને કેમ મત એ મુદ્દા સહિત અમે લોકો પાસે જઈએ છીએ અને લોકોમાંથી જબરદસ્ત મોટો અમને આવકાર મળી રહ્યો છે. એટલે સામે લોકસભાની ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે અને સામે ઓવેસીની જે વાત કરું તો એક એમનું નેશનલ લેવલનું ભાજપના વિરુદ્ધનું એક એમને ગઠબંધન બનાવ્યું છે વિરોધ પક્ષો, એનો એક ભાગ જ છે. એટલે આપ અને ઓવેસીની જે પાર્ટી એ એકબીજાના એક પૂરક જ છે. ભાજપને કેમ કરીને પરાસ્ત કરવો, ભાજપના વોટ કઈ રીતના કાપી શકાય એ વ્યૂહરચના સાથે બધા મેદાનમાં આવી રહ્યા છે. બીજી બાજુ સાહેબ છોટુભાઈ વસાવા પણ ઉમેદવારી કરવાના છે. એમની પાર્ટીમાંથી પણ કોઈ ઉમેદવાર થશે. મનસુખ વસાવા અને ચૈતર વસાવા એટલે આદિવાસી મતોનું ધ્રુવીકરણ અને આ બાજુથી ઓવેસી આવે છે એટલે મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ, એ બે થવાથી ભાજપને કેટલો ફાયદો? જો આનાથી ભાજપને કોઈ નુકસાન નથી થવાનું, ભાજપને ફાયદો જ છે. છોટુભાઈની જે વાત કરું, છોટુભાઈના ટ્રાઇબલ વિભાગના લગતા પ્રશ્નો હોય છે, આદિવાસીના હક અને અધિકાર માટે વર્ષોથી લડે છે. પણ જે હક ને અધિકાર છોટુભાઈ જે વાત કરે છે આદિવાસીઓના, એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, રાજ્ય સરકાર અને ભારત સરકારમાં એમના જે મુદ્દા છે બધા જ મુદ્દા અમે સોલ્વ કર્યા છે. આદિવાસીના હક અને અધિકાર માટે જે સાચા અર્થમાં કામ કર્યું હોય કે ભાજપની સરકારમાં કે રાજ્ય સરકાર હોય કે ભારત સરકારમાં. ભારત સરકારમાં શું હતું? આદિવાસીનું અલગ મંત્રાલય નહોતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું શાસન કેન્દ્રમાં આવતાની સાથે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બને ત્યારે અમે લોકોએ બધાએ રજૂઆત કરીને અલગ મંત્રાલય આપ્યું. અને ગુજરાતમાં પણ તમે જો ગુજરાત પેટર્નની જો લાયા હોય તો 1995માં કેશુભાઈની સરકારમાં અમે ગુજરાત પેટર્ન લાયા છે. એટલે ટ્રાઇબલને લગતા જે મુદ્દા છે એ મુદ્દા પણ ભાજપ સરકારમાં અમે સોલ્વ કર્યા છે. એટલે સામે ગમે તે લોકો આવશે પણ એનાથી અમને કોઈ ફરક નથી પડવાનો. ઓવેસીની પાર્ટી સ્વર્ગસ્થ અહેમદ પટેલની દીકરીને સંપર્કમાં છે અને જો એને ટિકિટ આપે તો શું થાય? ના, અમને કોઈ ફરક નથી પડવાનો. ભારતીય જનતા પાર્ટી એક મૂલ્ય આધારિત પાર્ટી છે, નેશનલ લેવલની પાર્ટી છે. કેન્દ્રમાં અને રાજ્યમાં અને અનેક રાજ્યોમાં એમની સરકાર છે અને પ્રજાના ખૂબ કામો કર્યા છે. ગરીબોનાથી માંડી આદિવાસી માંડી ઔદ્યોગિક ક્ષેત્ર જબરજસ્ત મોટો હરણફાળ વિકાસ કર્યો છે. તો એવા સંજોગોમાં સામે ગમે એટલા મજબૂત માણસો છે, મોટા નામવાળા માણસો ઉતરશે તો પણ અમને કોઈ ફરક નથી પડવાનો. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.